ઓકે, તો ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોનો આજે લેક્ચર નંબર 14 છે. આપણને ખ્યાલ છે બેટા કે જેઈ ના ક્વેશ્ચન્સ અત્યારે આપણે સોલ્વ કરીએ છીએ, નવા કોન્સેપ્ટ પણ શીખીએ છીએ. લાસ્ટ જે આપણો લેક્ચર હતો, લેક્ચર નંબર 13, એમાં ઘણા સારા એક્ઝામ્પલ્સ અને ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કર્યા હતા. ઘણા નવા થોટ્સ પણ આપણે લગાડવા પડ્યા હતા. તો કેટલા લોકો એનું હોમવર્ક વ્યવસ્થિત કરી નાખ્યું? રેઇઝ યોર હેન્ડ. હોમવર્ક વ્યવસ્થિત સાથોસાથ કરો છો? યસ, ગુડ. ઓકે, બીજું બેટા કે જેઈ એક્સરસાઇઝ 3.3 ના લેવલ 2 ના ક્વેશ્ચન્સ તમને આપેલા હતા. તો હજી તમારે એની અંદર થોડી ટ્રાય કરવાની છે. જેમ જેમ કોન્સેપ્ટ બધા ભણતા જઈએ એમ તમારે બધું એપ્લાય કરતા જવાનું છે અને ફાઇનલ આન્સર સુધી પહોંચવાનું છે. ઓકે, હવે આપણે બીજા કોન્સેપ્ટમાં જે આગળ વધવાનું છે, ખૂબ જ અગત્યના પરિણામો પણ જોવાના છે. તો હવે બધાનું સરસ ધ્યાન અહીંયા. મોરબીમાં મોડ્યુલ બંધ કરી દો. મોરબીમાં જ્યાં પણ બુક ને મોડ્યુલ ઓપન છે બંધ કરી દો. બધાનું ધ્યાન અહીંયા બેટા. ઓકે, ચલો હવે યાદ કરો બેટા, લાસ્ટ લેક્ચરમાં આપણે આ છેલ્લે ટેબલની વાત કરી હતી. બધાનું ફોકસ હવે અહીંયા. ટેબલ તમને એકવાર લખવા માટે પણ આપ્યું હતું. કેટલા લોકોએ વ્યવસ્થિત કમ્પ્લીટ કર્યું હતું? લખી નાખ્યું છે? ઓકે, અને મેં એમાં તમને એ પણ કીધું હતું કે કઈ ડિગ્રી માટે સાઇન કોસ ટેન કોટના મૂલ્યો પાકા કરવાના છે. તો ફરી એક વખત જોઈ લો. અને બીજું કે ટેબલમાં તમને જેટલા ખૂણા બતાય છે જુઓ તો 7.5 ડિગ્રી, પછી 15 ડિગ્રી, 18 ડિગ્રી, 22.5 ડિગ્રી, 36 ડિગ્રી, 67.5 ડિગ્રી અને 75 ડિગ્રી. તો આ બધા જેટલા મૂલ્યો તમારી સામે બતાય છે એ દરેક મેળવી શકાય. અમુક તો આપણે શરૂ પણ કરી દીધા હતા. જેમ કે જલ્દીથી અહીંયા ધ્યાન જુઓ. સૌથી પહેલા 15 ડિગ્રી ઉપર ફોકસ કરો અને 75 ડિગ્રી ઉપર ફોકસ કરો. 15 ડિગ્રી અને 75 ડિગ્રી, આના તો આપણે બોર્ડ લેવલમાં જ સાબિત કરી દીધા હતા મૂલ્યો. જેમ કે બેટા મારે સાઇન 15 ડિગ્રી જોતું હોય, સાઇન 15 ડિગ્રી, તો યાદ કરો સાઇન 45 - 30 ડિગ્રી કરો. 45 - 30 એટલે 15 થઈ જાય. અને ત્યારબાદ સાઇન આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા એપ્લાય કરો, મૂલ્ય મૂકો તો તમને આ મૂલ્ય મળી જાય. જુઓ તો √3 - 1/2 √2. અને પછી એ પણ વાત કરી હતી કે સાઇન 15 મેળવો ઈ કોસ 75 થાય. કેમ કે એકબીજાના કોટી કોણ છે 15 અને 75. તો સાઇન 15 નું મૂલ્ય ઈ કોસ 75 થાય. એનો મતલબ જે સાઇન 15 ની કિંમત ઈ જુઓ 75 ડિગ્રીમાં કોસ જુઓ, એ બંને વેલ્યુ સમાન. જુઓ તો √3 - 1/2 √2. તો સાઇન 15 અને કોસ 75 નું મૂલ્ય મોઢે કરવાનું, એ મેળવી પણ શકાય. ત્યારબાદ કોસ 15 અને સાઇન 75 એ પણ જુઓ સરખા છે, √3 + 1/2 √2, √3 + 1/2 √2. અને ત્યારબાદ tan ના tan 15 2 - √3 અને tan 75 2 + √3. તો 15 અને 75 ડિગ્રીના મૂલ્યો મોઢે કરી નાખવાના છે. જેવી રીતે તમને 30 60 45 90 એ ડિગ્રીના મૂલ્યો આવડે છે, એમ હવે 15 ના પણ મોઢે કરી નાખવાના. ગમે ત્યારે જેઈ ના મોટા ક્વેશ્ચન્સમાં કામ આવે. એની પછી બેટા 18 ડિગ્રી યાદ કરો. સાઇન 18 ડિગ્રીનું મૂલ્ય લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણમાં મેળવ્યું હતું, √5 - 1/4. 15 અને 75 પછી હવે આવો 18 ડિગ્રી અને 36 ડિગ્રી ઉપર. ચલો ફોકસ કરો. કઈ રીતે તૈયાર કરવાનું છે બધું એ હું તમને અત્યારે કહું છું. તો સાઇન 18 ડિગ્રીનું મૂલ્ય લાસ્ટ લેક્ચરમાં મેં ઉદાહરણ કરાયું હતું. સાઇન 18 ની કિંમત મેળવી હતી √5 - 1/4. તો દરેક લોકો હવે કોસ 36 જુઓ. કોસ 36 √5 + 1/4. આ પણ આપણે મેળવી હતી કોસ 36. તો જુઓ તો સાઇન 18 માં અહીંયા વચ્ચે માઇનસ છે મૂલ્યમાં અને કોસ 36 માં વચ્ચે પ્લસ છે. તો આ રીતે ક્રોસમાં તમે યાદ રાખી શકો. સાઇન 18 કોસ 36. પછી એવી જ રીતે સાઇન 18 પરથી કોસ 18 કેમ મેળવવું? મેં તમને કીધું હતું કે તમારે જો તમારી પાસે સાઇન થીટા ની વેલ્યુ છે અને કોસ થીટા જોતું છે તો √1 - sin² થીટા કરો. મતલબ તમારે કોસ 18 જોતું છે, કોસ 18 ડિગ્રી. તમારી પાસે સાઇન 18 નું મૂલ્ય છે √5 - 1/4. તો
તો હવે cos 18 જોતું હોય તો √1 - sin સ્ક્વેર 18 આ સૂત્ર લગાડો. આ નિત્યસમ પરથી જ આવ્યું છે. હવે sin 18 ની કિંમત મૂકી દો, એનો વર્ગ કરો, સાદુરૂપ આપો તો cos 18 ની કિંમત આવી મળે છે વર્ગમૂળની અંદર 10 + √5/4 અને એની સામું sin 36 ની કિંમત જો ક્રોસમાં અહીંયા વચ્ચે પ્લસ છે તો અહીંયા માઈનસ છે. એટલે 18 અને 36 ની sin cos ની કિંમત ક્રોસમાં તમે યાદ રાખી શકો. બરાબર. હવે એવી જ રીતે tan 18 કઈ રીતે મળશે તો કે tan 18 એટલે sin 18 ના છેદમાં cos 18. હેલો, tan 18 એટલે sin 18 ના છેદમાં cos 18. તો અહીંયા એક જગ્યાએ ટેબલની અંદર મિસ્ટેક હતી, તમારા ધ્યાનમાં આવી ગયું હશે. અહીંયા એક જગ્યાએ કરેક્શન છે, કરી નાખો દરેક સ્ટુડન્ટ્સ. sin 18 ના છેદમાં cos 18 એટલે tan 18 ની કિંમત આવશે √5 - 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 10 + 2√5. આ sin 18 છેદમાં cos 18 4 4 ઉડી જાય, આ ચોગડો ઉડી જાય એટલે આના છેદમાં આ વધે. એટલે અહીંયા એક મિસ્ટેક છે, એ કરેક્શન કરી નાખજો tan 18 ની કિંમતમાં. હજી મોરબી સેન્ટરમાં એક જગ્યાએ વાતો થાય છે નાના ક્લાસમાં. વાતો નહીં બેટા. ઓકે, ચલો હવે બધાનું ધ્યાન અહીંયા ઝડપથી મોડ્યુલ બંધ કરી દો. ઝડપથી મોડ્યુલ બંધ કરી દો. તમારું ધ્યાન એમાં રહેશે. કરેક્શન થઈ જાય એટલે અહીંયા જુઓ ફટાફટ. જુઓ હવે તમને 18 ડિગ્રી આવડી ગયું, 36 ડિગ્રી આવડી ગયું. તો સાંભળો બેટા, તમને બીજી 2 ડિગ્રીની કિંમત એમનેમ આવડી જશે. કઈ? એક છે 72 ડિગ્રી અને એક છે 54 ડિગ્રી. સમજો તો જો 18 ડિગ્રી અને 36 ડિગ્રી આવડી જાય તો 72 ડિગ્રી અને 54 ડિગ્રીનું મૂલ્ય પણ આવડી જાય. કેમ કે sin 18 જો sin 18 ડિગ્રી એની કિંમત આ છે √5 - 1/4. હવે 90 માંથી 18 બાદ કરો, 90 માંથી 18 બાદ કરો શું મળે? 72. તો sin 18 ઈ cos 72 ની કિંમત છે. હેલો, 90 માંથી બાદ કરો એટલે sin નું cos થઈ જાય. તો sin 18 = cos 72. અને એવી જ રીતે sin 36 હોય તો એને 90 માંથી બાદ કરો, 90 - 36 એટલે cos 54. તો તમે આ 18 ડિગ્રી એક કરો ને તો 36 પછી 72 પછી 54 આ બધી તૈયાર થઈ જાય. એટલે અમુક તૈયાર કરો, એના પરથી બીજી કેમ વિચારવી એ તમારે જોવાનું. હવે આ જુઓ, નાનામાં નાનો ખૂણો અત્યારે જે ટેબલમાં છે એ કયો છે? 7.5 ડિગ્રી. એની કિંમત આવી કઈ રીતે આવી ભાઈ? ચલો એકાદી હું ગણાવું છું ઉદાહરણની અંદર, બાકી બધી જ વેલ્યુ મેળવી શકો તમે. જુઓ બધાનું ધ્યાન અહીંયા. sin 7.5 ડિગ્રી આપણે જોતી છે. જુઓ એ છે 23π/24. આવો કોઈ ક્વેશ્ચન આવે તો કેમ આગળ વધવું? ધ્યાન આપો તો. તો સૌથી પહેલા તો રેડિયનમાં અપૂર્ણાંક છે 23/24. 23π/24. તો અપૂર્ણાંક આવે ત્યારે એક મેથડ મેં શીખવાડી હતી બોર્ડમાં. નીચે 24 છે, 24 નો ઘડિયો લ્યો તો 24 × 24. ઉપર 23 ની નજીક 24 થાય એટલે 24 × 24 થી તમારું કામ થશે આગળ. કઈ રીતે જુઓ? sin 23π/24 ની કિંમત મેળવવી છે. તો sin 23π ની જગ્યાએ શું લખશું? 24π - π. 24π માંથી 1 π બાદ કરો એટલે 23π આવી જાય ને છેદમાં 24. હવે આપી દો સ્વતંત્ર છેદ. 24π/24 એટલે π - π/24. બરાબર. અને હવે sin π - θ. π ક્યાં આવે? ડાબી બાજુ. π - θ કયું ચરણ? બીજું. બીજામાં sin પોઝિટિવ નેગેટિવ ફટાફટ કયો. sin પોઝિટિવ નેગેટિવ? sin યસ, વેરી ગુડ, પોઝિટિવ. એટલે sin π - θ એટલે sin θ. sin π/24. મતલબ sin 23π/24 એ આની સાથે સરખું જ થાય sin π/24. એ બેની કિંમત સમાન.
હવે પાઈની જગ્યાએ જો તમે 180 ડિગ્રી મૂકશો, પાઈની જગ્યાએ 180 ડિગ્રી, તો 180 ભાગ્યા 24 કરશો ને એટલે સાઈન 7.5 ડિગ્રી આવશે. કેટલું આવશે? અને આની તમે ગણતરી કરશો, પાઈની જગ્યાએ 180 મૂકો તોય તે 7.5 ડિગ્રી આવશે. સાઈન 7.5 ડિગ્રી. ચલો હવે એની કિંમત કેમ મેળવી? ટેબલમાં ઈ જ હતું, સાઈન 7.5 ડિગ્રી. આ રેડિયનમાં હતું. હવે તમને ખબર છે 7.5 નું ડબલ કરો તો ભાઈ, 7.5 નું ડબલ 15 ડિગ્રી, અને સાઈન 15 અથવા તો કોસ 15 ડિગ્રીની કિંમત મને ખબર છે. હા કે ના? 15 ડિગ્રીની કિંમત હવે આપણને ખબર છે. હાથ ઊંચો કરો. હલો, યસ, ઓકે, ગુડ. ઈ મળી જાય. અને ટેબલ પરથી હવે યાદ પણ રાખી લ્યો બેટા. તો જો મારે, સાંભળજો બેટા, કોઈ સાઈન થીટા અથવા તો કોસ થીટાની કિંમત મેળવવી હોય, જોજો, અને અહીંયા થીટા છે 7.5, સમજજો, અને તમને 2 થીટાની કિંમત ખબર હોય, 7.5 ને થીટા કયો, એનું ડબલ કરો એટલે 15, 2 થીટા થયું 15. મને સાઈન 15 કોસ 15 ખબર છે. તો જો મને કોસ 15 ખબર હોય તો આ સાઈન થીટા કોસ થીટા એટલે કે સાઈન 7.5 અને કોસ 7.5 મળી જાય. કઈ રીતે યાદ કરો? સાઈન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. ખૂબ જ અગત્યના પરિણામો હતા. ખૂબ જ અગત્યના પરિણામ બોર્ડમાં જ કરાવ્યા હતા. સાઈન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. અને એવી જ રીતે cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ 2 થીટા બાય 2. તો તમારામાંથી જે સ્ટુડન્ટ છે આ પરિણામો પણ યાદ રાખ્યા હશે, એના માટે આ બધા ખૂણા મેળવવા સરળ થઈ જશે. જુઓ, મારે જોતો છે અહીંયા 7.5 ડિગ્રી, ભલે સ્ક્વેર છે, છેલ્લે વર્ગમૂળ લઈ લેશું. તો મને 2 થીટા એટલે કે ડબલ વાળો ખૂણો આવડવો જોઈએ. 7.5 ડિગ્રી જોતી છે, મને 15 ડિગ્રી આવડે છે, તો આમાં cos 15 મૂકી દો. આના પરથી સાઈન સ્ક્વેર 7.5 કેમ મળશે? ચલો આ ભૂસી નાખું છું, ધ્યાન આપજો. સાઈન સ્ક્વેર 7.5 ડિગ્રી બરાબર, જોજો અહીંયા 1 માઇનસ કોસ, ખૂણો ડબલ થાય, 7.5 નું ડબલ 15, એટલે 1 માઇનસ કોસ 15 ડિગ્રી છેદમાં 2. અને હવે કોસ 15 ડિગ્રીની કિંમત આપણને ટેબલ પરથી આવડે છે, કોસ 15, અથવા તમે મેળવી પણ શકો કોસ 45 માઇનસ 30. હવે એ મૂકી દો, સાદું રૂપ આપો અને છેલ્લે વર્ગમૂળ લ્યો. અને વર્ગમૂળ ધન જ આવશે, કેમ કે 7.5 ડિગ્રી એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં સાઈન ધન. તો આ જે પ્રોસેસ આખી છે હવે સાદુરૂપ વાળી, જો કોસ 15 ની કિંમત મૂકી દીધી, પછી લસા લીધો, સાદુરૂપ ઈ તમારે આપવાનું. સાદુરૂપ હવે તમે આપી શકો. ટૂંકમાં 7.5 ડિગ્રીની કિંમત આપણને આ રીતે મળી જાય. એવી જ રીતે હવે મોટી કિંમત જુઓ, અહીંયા જુઓ તો આલ્ફા બરાબર 112 ડિગ્રી અને 30 મિનિટ. ધ્યાન આપજો, 112 ડિગ્રી અને 30 મિનિટ. 30 મિનિટ એટલે અડધી ડિગ્રી થશે, તમને યાદ હોવું જોઈએ, કેમ કે એક અંશ એટલે 60 મિનિટ. કેટલાને યાદ છે? ડિગ્રી અને રેડિયન વાળું? યસ, ગુડ. તો આ 112.5 ડિગ્રી છે, 112 પૂરી ડિગ્રી ને અડધી વધારે. તો એનું ડબલ કરો. જો મને આલ્ફા ખબર છે 112.5 ડિગ્રી, હવે એમ જ લખી નાખું, જુઓ. અને મારે આ ખૂણો જોતો છે અડધો, તો એનું ડબલ કરો. આલ્ફા નું ડબલ એટલે 2 આલ્ફા. 2 આલ્ફા કેટલો થશે? 112.5 નું ડબલ કરો, 225 ડિગ્રી. અને જો મને cos 225 આવડે, cos 225 ડિગ્રી, તો મને આ મળી જાય. અગેન કયું સૂત્ર? સાઈન સ્ક્વેર આલ્ફા બરાબર 1 માઇનસ કોસ 2 આલ્ફા બાય 2. આલ્ફા નું અહીંયા 2 આલ્ફા ઉડવી. તો તમે કહો સર અમને cos 225 નથી આવડતી. ભાઈ આવડે છે, cos 225 આવડે છે. કઈ રીતે મળે જુઓ તો. cos 225 એટલે શું થાય? પાઈ પ્લસ 45, 180 વત્તા 45 એટલે cos પાઈ પ્લસ પાઈ બાય 4. જુઓ તો બેટા, આવડે છે તમને. અને હવે પાઈ પ્લસ પાઈ ડાબી બાજુ, પાઈ પ્લસ કયું ચરણ? ત્રીજું. ત્રીજામાં cos, ધન કે ઋણ? ત્રીજામાં cos, યસ, વેરી ગુડ, ઋણ. એટલે અહીંયા આવશે માઇનસ cos પાઈ બાય 4, જેની કિંમત આવશે -1/√2.
તો cos 225 ની કિંમત તમને આવડે છે જો 45 આવી જાય તો, અને હવે તમે અહીંયા મૂકી દો એટલે તમને આ મળી જાય sin સ્ક્વેર 112.5 ડિગ્રી જોવે છે તો સૂત્ર બનશે 1 - cos આલ્ફાનું ડબલ, આનું ડબલ થશે 225 ડિગ્રી આખાના છેદમાં 2. હવે cos 225 આ જે મળી એ અહીંયા મૂકી દો, સાદું રૂપ આપો, છેલ્લે વર્ગમૂળ લઈ લ્યો એટલે આ ખૂણા માટે પણ sin અને cos ની કિંમત મળી જાય. તમને હિન્ટ આપું છું, બધામાં આ જ સૂત્ર મળે. જો ડબલ ખૂણામાંથી અડધા ખૂણામાં જવું હોય તો હંમેશા આ જ સૂત્ર આવશે. sin માટે આ અને cos સ્ક્વેર માટે અહીંયા વચ્ચે પ્લસ આવશે. જેમણે કરી નાખ્યા છે સૂત્રો એને કઈ પ્રોબ્લેમ આવશે જ નહીં આખું ટેબલ મેળવવામાં. બરાબર? ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમે જુઓ. આ લગભગ ઉદાહરણ હતું 37, ત્યારબાદ સીધો મેં જમ્પ માર્યો છે 48, કેમ કે મૂલ્યો પર આધારિત છે એટલે એ મેં પહેલા લઈ લીધા છે. ચલો જુઓ તો બેટા, cos 12 ડિગ્રી વત્તા cos 84 ડિગ્રી વત્તા cos 156 ડિગ્રી અને વત્તા cos 132 ડિગ્રી. તમે કહેશો કે સર આમાંથી એક કોઈ મૂલ્ય આપણે ધ્યાનમાં હમણાં આવ્યું નથી. આપણે કયા કયા મૂલ્યો આવ્યા? 18, 36, 72, 54, પછી હમણાં ભણ્યા 7.5, 22.5, એ બધા આપણે મેળવી શકીએ. તો આમાં આપણને ખબર છે c + c 2cc થાય. હેલો, યાદ છે કે નહીં? જુઓ, c + c + c બધે c + c જ છે તો 2cc માં જાઓ તો ખૂણા કાંઈક મળશે. અને એમાંય તમે ધ્યાન રાખો, જો આ બેનો સરવાળો કરશો ને 84 + 12 તો 96 થાય, અને એનું અડધું કરશો તો 48 ડિગ્રી, એ પણ જાણીતી નથી. તો આ બેનો સરવાળો ન કરાય. તમે ધ્યાન આપીને જોશો ને તો આ બેનો કરાય. જુઓ તો બેટા, શું કામ ઈ પણ સમજો. 12 + 132 કરો ઝડપથી. 12 + 132 144, અને એનું અડધું કરો 72 ડિગ્રી આપણને આવડે છે કેમ કે 18 ડિગ્રી આવડે છે. બોયલો એ કેટલાને સમજાણું? હાથ ઊંચો કરો. યસ, વેરી ગુડ. અને એવી જ રીતે બાદબાકી પણ કરો બેટા, બાદબાકી પણ કરો. 12 - 132 એટલે -120, અને cos છે એટલે એને ફેર નહીં પડે માઇનસ થી. 120 નું અડધું કરો 60, તો જાણીતું ડિગ્રી મળી ગઈ. એટલે આ બે ને પકડાય, આ બે ને ભેગા કરાય અને આ બે ને ભેગા કરાય. જો તો થોડાક આગળ વધીએ, પછી તમારા માટે કામ અધૂરું મૂકીશ. ચલો, c + c આ બે નું કામ કરીએ તો 2cc, અને સરવાળામાંથી ગુણાકારમાં જઈએ તો પહેલા ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2, પછી ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2. યસ, ચલો 2 cos c + c 2cc cos, પહેલા ખૂણાઓનો સરવાળો, આ બે ખૂણાનો સરવાળો 144, એને ભાગ્યા 2 એટલે 72, અને 2cc ચલો 12 - 132 એટલે -120, એને ભાગ્યા 2 એટલે -60. પણ cos ને માઇનસ થી ફેર પડે? cos ને માઇનસ થી ફેર ન પડે, એની જગ્યાએ પ્લસ ખૂણો લખી શકાય એટલે cos 60 ડિગ્રી. અને આ બે જાણીતી કિંમતો આવી. અને એવી જ રીતે આમાં c + c કરો તો 2cc, ચલો આ બે નો સરવાળો કરો તો કેટલો થાય છે? 156 + 84 કરીએ, અહીંયા મીંડું 8 ને 5 13 ને 1 14, અને કેટલા આવી જાય છે? 240, અને 240 ના અડધા કરો એટલે 120 ડિગ્રી. આ પણ જાણીતું છે, 90 + 30 કરીને મેળવી શકાય cos 120 બીજા ચરણનું. અને આગળ બેની બાદબાકી કરો, 156 માંથી 84 હવે આપણે માઇનસ કરી નાખીએ, 156 માંથી 84 આપણે માઇનસ કરીએ તો અહીંયા આવશે 2, 15 માંથી 8 કરીએ એટલે 7. જો તો 72, અને એનું અડધું હજી કરવાનું, હાફ, એટલે આવશે 36, cos 36 ડિગ્રી. તો c + c 2cc કર્યું તો ચારેય મૂલ્યો જાણીતા મળ્યા. cos 72 હવે કિંમત મૂકી શકાય, cos 60 મૂકી શકાય, cos 120, cos 120 બીજા ચરણમાં આવે 120 એટલે -1/2, આ થશે +1/2, અને cos 36 ની કિંમત પણ મૂકી શકાય, ત્યારબાદ સાદું રૂપ આપી શકાય. ચલો અહીંથી પૂરો થઈ જાય. રેઝ યોર હેન્ડ. ખ્યાલ આવી ગયો બધાને? યસ. ખૂણાની કિંમતો વાળા આ બધા દાખલા છે. નેક્સ્ટ જુઓ તો,
અહીંયા જે એક્ઝામ્પલમાં ગણેલો છે ને એમાં 16 કિંમત રાખી નથી આગળ. આ 16 એટલે છે નહીં. હમણાં કરેક્શન કરી નાખજો, અત્યારે નહીં. ચલો ધ્યાન આપજો. 16 નથી. બાકી તમે જુઓ cos 36 cos 72 ઇન્ટુ cos 108 cos 144. ચલો cos 36 આવડે, cos 72 આવડે, cos 108 ડિગ્રી અને cos 144 ડિગ્રી નું શું કરશું? ચલો આ બે નું વિચારો અને હાથ ઊંચો કરો. cos 108 ડિગ્રી કેમ લાવશું અને cos 144 ડિગ્રી કેમ લાવશું? હાથ ઊંચો કરો. કોઈ મોડ્યુલ જોવાનું નથી, તમારી રીતે વિચાર કરો. આ બે તો આપણને આવડે ટેબલ પરથી. એટલે બાકીના બે ખૂણાની કિંમત કેમ મેળવશું? વિચારો તો. યસ, તરસાલી વડોદરામાંથી આન્સર આપો તો છેલ્લે ભાઈ, શું કે છો? કઈ રીતે મળશે? પહેલા મને કહો, cos 108 ડિગ્રી કેમ મળશે? બધા વિચારો. cos 90 ડિગ્રી પ્લસ 18 ડિગ્રી. વેરી ગુડ. યસ, ક્લેપ કરો ભાઈ એમના માટે. યસ, ગુડ. બટા cos 108 કઈ રીતે મળી જશે? cos 90 પ્લસ 18. જુઓ તો 90 પ્લસ 18. હવે 90 પ્લસ એટલે પાઈ બાય 2 પ્લસ 90 અહીંયા હોય, ત્યાંથી પ્લસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos ઋણ હોય એટલે જવાબ માઇનસમાં આવશે, પણ વિધેય બદલાઈ જાય. 90 એટલે પાઈ બાય 2, વિધેય બદલાઈ જાય એટલે માઇનસ sin 18. હવે sin 18 આવડે છે કે નહીં? યસ, એમાં માઇનસ લગાડી દો એટલે cos 108 આપણને મળી જાય. તો આ જેમણે બોર્ડ સમય આવા દાખલાઓમાં ધ્યાન રાખ્યું છે એને વાંધો ન આવે બેટા. હાલો એવી જ રીતે cos 144 નું કયો ઝડપથી. cos 144 નું વિચારો. યસ, ગુડ. રાજકોટ ગુરુકુળમાંથી આન્સર આપો તો ભાઈ. 180 યસ, વેરી ગુડ. એમના માટે ક્લેપ કરી નાખો ભાઈ, બરોબર છે. cos 144 તો cos આ જુઓ 180 માંથી 36 કાઢો એટલે 144 આવી જાય. અને હવે cos પાઈ માઇનસ 36, 180 એટલે પાઈ, પાઈ ક્યાં આવે? ડાબી બાજુ, ત્યાંથી માઇનસ એટલે અગેન બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવું? ઋણ, એટલે અહીંયા આવશે માઇનસ cos 36. ભલે હવે cos 36 તો આવડે છે, અહીંયા cos 36 હતું જુઓ, બરાબર. એટલે હવે ચારેય કિંમત તમારે આવડે છે. ટેબલ માંથી લર્ન કરો, તૈયાર કરી નાખો, મોઢે મૂકો, સાદું રૂપ આપો એટલે જવાબ મળી જાય. ચલો હવે બધાનું ધ્યાન અહીંયા. મોડ્યુલ બુક બંધ કરી દો, બધાનું સરસ ધ્યાન અહીંયા. નવા પરિણામો હવે કંઈક ભણવાના છે, શોર્ટકટ ફોર્મ્યુલાસ ભણવાના છે, થોડાક ધ્યાન આપજો. જુઓ, સૌથી પહેલા દરેકનું ધ્યાન અહીંયા. આ ત્રણ વિધેય ગુણાકારમાં છે, ત્રણેયમાં સાઇન છે. જુઓ તો સાઇન થીટા, અંડરલાઈન કરો, એની ઉપર ફોકસ કરો. પછી સાઇન આલ્ફા માઇનસ થીટા અને સાઇન આલ્ફા પ્લસ થીટા. આ ત્રણ પદ જુઓ. હવે અહીંયા થીટો છે, જુઓ અહીંયા થીટો, ઈ થીટો અહીંયા છે, જુઓ બાદબાકીમાં, ઈ થીટો અહીંયા સરવાળામાં છે. તો આ આલ્ફા જે આવ્યું વચ્ચે, ઈ જો 60 ડિગ્રી હોય અથવા 120 ડિગ્રી હોય અથવા 240 ડિગ્રી હોય અથવા 300 ડિગ્રી હોય, જોઈ લો તો ચારે ચાર. 60, 120, 240 અથવા 300, આ આલ્ફાની વાત છે. તો જો અહીંયા તમે એવા ખૂણા એપ્લાય કરી શકો આ ચાર માંથી, અને અહીંયા સાઇન 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 ગુણાકારમાં હોય, તો એનો શોર્ટકટ જવાબ આવી જશે સીધો 1/4 sin 3 થીટા. કઈ રીતે? જો તો આપણને કેમ ખ્યાલ આવશે રકમની અંદર, ક્વેશ્ચનની અંદર? દાખલા તરીકે આવું હોય, જો ઉદાહરણ આપું છું, સાઇન 20 ડિગ્રી હોય, ચલો અહીંયા થીટાની જગ્યાએ 20 ડિગ્રી જોજો, ઇન્ટુ માં સાઇન 40 ડિગ્રી હોય.
અને ઇન્ટુ માં સાઈન 80 ડિગ્રી હોય. જુઓ તો બેટા, પેલા તો એ જુઓ સાઈન 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 ગુણાકારમાં, 3 સાઈન વાળા પદ ગુણાકારમાં. હવે જુઓ, આને તમે થીટા વિચારી લ્યો, 20 એટલે થીટા. તો આ કોઈ એવો કોમન ખૂણો મળે છે આલ્ફો કે જેમાંથી આ થીટા બાદ કરો તો આવે ને થીટા ઉમેરો તો આવે? હા, 60. વિચારો, હા કે ના? 60 માંથી 20 બાદ કરું તો 40 આવી જાય, અને 60 માંથી 20 ઉમેરું, 60 માં 20 ઉમેરું તો 80 આવી જાય. એનો મતલબ આલ્ફા થઈ ગયો 60. કેટલાને સમજાણું? રેઇઝ યોર હેન્ડ. ઓકે, આની અરર બેટા કમ્પેર કરવાનું છે ખાલી. અગેન એકવાર જોઈ લો, પછી આવા બીજા 4-5 પરિણામ છે. એકમાં હું શાંતિથી સમજાવું છું. જુઓ, અહીંયા જે ખૂણો હોય ઈ કોઈક ખૂણામાંથી બાદ કરો તો અહીંયા એક ખૂણો આવે, અને ઈ કોઈક ખૂણામાંથી ઉમેરો જે પેલા લીધો તો ઈ, અને ઈ બાદ જેમાંથી કરીએ છીએ ઈ આલ્ફો, અથવા ઉમેરીએ છીએ આલ્ફો. જો 60 હોય, 120 હોય, 240 હોય કે 300, આ 4 હોય તો જ, આ 4 માંથી એક હોય તો જ શોર્ટકટ એપ્લાય થશે. તો મેં અહીંયા લખ્યું હતું સાઈન 20 ઇન્ટુ સાઈન 40 ઇન્ટુ સાઈન 80 ડિગ્રી. હવે આ ત્રણેય કિંમતોનો ગુણાકાર મારે જોતો છે. તો આ પહેલું પદમાં થીટા છે તો તમે સમજી શકો થીટા 20 ડિગ્રી છે. હવે 20 શેમાંથી બાદ કરીએ તો 40 આવે, 60. અને 20 માં શું ઉમેરો તો 80 આવે, 60. તો આલ્ફો થઈ ગયો 60. આને લખી શકાય 60 ઓછા 20, આને લખી શકાય 60 વત્તા 20. તો ખબર પડી ગઈ કે ભાઈ આલ્ફા 60 નીકળે છે, તો આનું સીધી કિંમત આવશે આ. યાદ રાખી લો, 1/4 sin 3 થીટા. આ 4 કિંમતો માટે તમામ કિંમતો મૂકી સાદુરૂપ આપીને પછી આ પરિણામ મળ્યું છે, 1/4 sin 3 થીટા. તો આનો જવાબ સીધો શું આવશે? કયો તો થીટો કોણ થશે? 20. તો 1/4 sin 3 થીટા. તો થીટો છે 20, તો 3 થીટા કેટલો થાય? 60. આનું 3 ગણું. હવે sin 60 ની કિંમત કેટલી છે ભાઈ? √3/2. તો ટોટલ જવાબ આવી જશે √3/8. ખબર પડી શોર્ટકટની? એટલે મોટા દાખલાઓમાં આવા સાઈન વાળા 3 પદ ગુણાકારમાં બતાય તો તમે આ શોર્ટકટનો યુઝ કરી શકો. અને સેમ ટુ સેમ કોસ માટે છે. જુઓ, cos થીટા, cos આલ્ફા માઇનસ થીટા, cos આલ્ફા પ્લસ થીટા. તો એમાં પણ એના જેવું જ પરિણામ છે કોસમાં, 1/4 cos 3 થીટા. હજી એક આના માટે ઉદાહરણ લખું, જુઓ તો. દાખલા તરીકે cos 40 ડિગ્રી ગુણાકારમાં cos 200 ડિગ્રી અને ગુણાકારમાં cos 280 ડિગ્રી. જુઓ તો, 3 પદ ગુણાકારમાં આવ્યા, cos cos cos, અને થીટો લઈ લો 40. તો 40 ને શેમાંથી બાદ કરીએ તો 200 આવે? 240 માંથી. યસ. અને 40 માં શું ઉમેરો તો 280 આવે? 240. તો આલ્ફો કોણ થઈ ગયો? 240. જુઓ, તો યાદ રાખો કે જો આલ્ફો આ 4 માંથી હોય તો હું આ શોર્ટકટ લગાડી શકું. એટલે 1/4 cos 3 થીટા. થીટા છે 40, તો 3 થીટા કેટલું થશે? 120. 40 નું 3 ગણું એટલે cos 120. હવે હમણાં જ ભણ્યા cos 120 એટલે -1/2. તો 1/4 ઇન્ટુ -1/2 કેટલો જવાબ આવે? -1/8. ચલો, કેટલાને આ શોર્ટકટ સમજાણા? પરિણામ કેટલાને સમજાણા? રેઇઝ યોર હેન્ડ. ઓકે, ગુડ. જો આ બધું જેઈ માટે જ છે, બોર્ડ લેવલે ખાસ કઈ આનું બધું કામ નહીં પડે. ઓકે, તો મોડ્યુલ ઓપન કરો ઝડપથી, અને આ બંને પરિણામ જે આપ્યા છે એની નીચે આ બંને ઉદાહરણ લખી નાખો મેં જે તમને આપ્યા. એટલે જ્યારે તમે પ્રિપરેશન કરો ત્યારે ઉદાહરણ સાથે તમને સમજાઈ જાય. ઉદાહરણ 37 પછી એ પરિણામો આપેલા છે. ચલો, તો અહીંયા આ એક ઉદાહરણ લખી નાખો, અને કોસ વાળું છે, જ્યાં જગ્યા મળે ત્યાં. જગ્યા ન્યાસ ન હોય તો ઉપર કે નીચે ક્યાંક લખી નાખો ઝડપથી.
ઝડપ રાખજો બેટા. યસ, ઓકે, ચલો હવે બધાનું ધ્યાન અહીંયા. પછી કિંમત મૂકીને જવાબ ફાઇનલ કયો આવે છે તો તમે મેળવી શકો. બસ એક એક ઉદાહરણ બે માં લખવાના હતા. ચલો હવે નેક્સ્ટ માં ધ્યાન આપો. જુઓ, એવું ને એવું ત્રીજું પરિણામ tan માં છે. જુઓ, tan થીટા, tan આલ્ફા માઇનસ થીટા, tan આલ્ફા પ્લસ થીટા. તો એમાં 1/3 નથી આવતું, ધ્યાન આપજો. એનું પરિણામ આવે છે tan 3 થીટા. બરોબર. અને એવી જ રીતે cot માં જ્યારે ગુણાકારમાં આવે છે ત્યારે cot 3 થીટા આવે છે. sin cos માં 1/4 આવે છે. અને આમાં tan 3 થીટા અને cot 3 થીટા 1/4 નથી આવતું tan અને cot માં. એમાં પણ આ સેમ પરિણામો યુઝ કરી શકો. પછી નેક્સ્ટ જુઓ, હવે સરવાળો આવ્યો. જુઓ તો અહીંયા tan 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 ગુણાકારમાં હતું, cot 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 ગુણાકારમાં હતું. હવે સરવાળામાં છે અને ઈ પણ tan cot જ, sin cos નહીં. તો જો tan થીટા પ્લસ tan થીટા માઇનસ આલ્ફા પ્લસ tan થીટા પ્લસ આલ્ફા સરવાળામાં 3 tan હોય તો 3 tan 3 થીટા. એમાં 3 આગળ ગુણાકારમાં આવે છે, 3 tan 3 થીટા. અને એવી જ રીતે cot માં 3 cot 3 થીટા. પણ ક્યારે? જ્યારે અહીંયા આલ્ફો 60 120 240 કે 300 સેટ થતું હોય. બરાબર. અને ખૂણામાં પાછું જોજો, અહીંયા tan થીટા માઇનસ આલ્ફા અને tan થીટા પ્લસ આલ્ફા. અહીંયા પણ ખૂણો થીટા માઇનસ આલ્ફા થીટા પ્લસ આલ્ફા છે, ઊંધો છે, ધ્યાન રાખજો. ઓકે, ચલો મોડ્યુલ બંધ કરી દો. હવે મોડ્યુલ બંધ અને ધ્યાન અહીંયા. ક્વેશ્ચન જુઓ બધા, ફોકસ કરો. x ની કિંમત શું આપી છે બેટા? cot 6 ડિગ્રી ઇન્ટુ cot 42 ડિગ્રી. અને y ની કિંમત શું આપી છે? tan 66 ડિગ્રી ઇન્ટુ tan 78 ડિગ્રી. અને આપણે આ ગુણાકારમાં છે, આ tan 78 ઉપર ગુણાકારમાં છે. મારે શું જોતું છે? y બાય x. ચલો સ્ટાર્ટ કરું છું. y ના છેદમાં x. જુઓ તો y શું છે ઝડપથી? tan 66 ઇન્ટુ tan 78 અને છેદમાં x શું છે? cot 6 ડિગ્રી અને cot 42 ડિગ્રી. ઓકે, જુઓ, જો હું આ બેયને cot ને tan માં ફેરવી નાખું. જુઓ તો આ બેયને ઉપર જવા દઉં, કેમ કે cot નું વ્યસ્ત કોણ છે? tan. ઉપર જતું રહેશે એટલે tan 6 ડિગ્રી ઇન્ટુ tan 66 ડિગ્રી ઇન્ટુ tan 42 ડિગ્રી ઇન્ટુ tan 78 ડિગ્રી. જુઓ અહીંયા 42 ડિગ્રી છે, tan 42 ડિગ્રી ઇન્ટુ tan 78 ડિગ્રી. હવે જુઓ તો હમણાં જે આપણે આ પરિણામ ભણ્યા tan 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 ગુણાકારમાં, જુઓ તો બેટા, ને આલ્ફા 60 120 240 કે 300 હોવો જોઈએ. tan વાળા 3 પદ ગુણાકારમાં, અહીંયા 4 પદ છે. જુઓ હવે અહીંયા tan 6 ડિગ્રી અને થીટા વિચારો તો અહીંયા 66 છે. જુઓ તો 60 માં 6 ઉમેરો તો 66 થાય, પણ બાદ વાળું પદ વચ્ચે નથી. જુઓ તો જો અહીંયા tan 54 આવી જાય તો આપણું કામ થઈ જાય, કેમ કે 3 પદ ગુણાકારમાં આવી જાય. અને ત્રીજાનો તો કઈ મેળ જ નથી, 42 ને 78 છે, તો 6 વાળો કઈ મેળ નથી. તો અહીંયા વચ્ચે tan 54 આવી જાય તો હું આ સૂત્ર લગાડી શકું. અહીંયા tan 6, અહીંયા tan 66 છે, તો tan 54 આવી જાય, 60 માંથી 6 કાઢો એટલે 54, તો હું tan 3 થીટા મૂકી શકીશ. અને એવી જ રીતે અહીંયા જુઓ, શાંતિથી વિચારો કે 60 માં તમે 18 ઉમેરો તો 78 થાય. જુઓ તો બેટા, 60 માં 18 ઉમેરો એટલે 78. પછી 60 માંથી 18 બાદ કરો તો 42. જુઓ તો થીટા થયો એમાં 18, તો એમાં tan 18 વાળું પદ નથી. જો tan 18 વાળું પદ આવું આવી જાય 3 પદ તો એનું કામ થઈ જાય. એટલે 2 પદ ઘટે છે. 3 આપણે ટ્રિપ્લેટ્સ બનાવી છે તો 2 વસ્તુ ઘટે છે. કઈ કઈ જુઓ તો tan 6 ડિગ્રી, tan 54 ડિગ્રી, tan 66 ડિગ્રી. આને ઘટતું હતું tan 54, એના વડે ગુણ્યું, એના વડે ભાગ્યું. પછી આને હું ઘટતું હતું tan 18 ડિગ્રી,
tan 42 ડિગ્રી અને tan 78 ડિગ્રી. એને ગુણ્યું છે ના વડે tan 18, તો એના વડે ભાગી નાખો. ચલો આ પહેલા બે માં tan 54 ગુણ્યું tan 54 ભાગ્યું. અહીંયા tan 18 ગુણ્યું tan 18 ભાગ્યું. હવે આ ઈ ત્રણ પદ ગુણાકારમાં આવી ગયા. જુઓ tan 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 આ 6 પછી આ 60 ઓછા 6 60 વત્તા 6 કામ થઈ ગયું. પછી આ ત્રણ પણ આવી ગયા. થીટા છે 18 તો 60 ઓછા 18 42 60 વત્તા 18 78. તો આ બેયમાં લગાડી શકાય tan 3 થીટા. ગુણાકાર વાળું છે હો, એટલે સૂત્ર ભૂલાય નહીં. જો ગુણાકાર વાળું છે એમાં tan 3 થીટા. તો જુઓ તો બેટા થીટો કોણ છે અહીંયા 6, એને 3 વડે ગુણો. આ થીટો 6 tan 3 થીટા તો tan 18 6 તેરી 18. છેદમાં શું છે tan 54 અને ગુણાકારમાં આમાં વિચારો થીટા છે 18, 18 નું 3 ગણું કરો એટલે 54. તો અહીંયા થઈ જશે tan 54 ના છેદમાં શું છે tan 18. તો જો સરખું સરખું કેન્સલ, આન્સર વિલ બી 1. તો જ્યારે બે કરતા વધારે પદ તમને આવી રીતે tan 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 કે sin 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 કે cos 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 ગુણાકારમાં બતાય તો આ બધી પ્રોપર્ટી યુઝ કરી શકો. અને એવી જ રીતે આ બીજું, જો જેમ હમણાં પરિણામો જોયા ને એવા વધારે પરિણામો સમજાવીને તમને અહીંયા આપેલા છે. તો આ બધા ઓબ્ઝર્વ કરજો, લર્ન કરવાની ટ્રાય કરજો. પહેલું તો તૈયાર કરી જ નાખજો, પહેલા જે આપ્યા એ બધા. અને આ જે વધારાના પરિણામો છે, જો આમાં ક્યુબ વાળા છે, પણ sin ક્યુબ, cos ક્યુબ એવા પણ પરિણામો તમને આપ્યા છે. તો જેટલા મેક્સિમમ થઈ શકે એટલા લર્ન કરવાના, ઓબ્ઝર્વ કરવાના અને એપ્લાય કરવાની ટ્રાય કરવાની. પછી આ પરિણામો છે એ તો તમને એમનેમ ખ્યાલ આવે. જુઓ ધ્યાન આપો તો √1 + sin 2a છે. તો માનાંકમાં cos a + sin a કેવી રીતે થયું આ પરિણામ? જો આ કાંઈ યાદ રાખવા જરૂરી નથી, ગમે ત્યારે આ આપણે કન્વર્ટ કરી શકાય. કઈ રીતે? અહીંયા અંદર જો 1 + sin છે. કવિ સાંભળજો. જો બેટા 1 + cos θ હોત ને તરત જ હું લખી નાખત 2 cos² θ/2. 1 + cos ની ફોર્મ્યુલા છે. પછી 1 - cos θ હોય ને તો તરત હું લખી નાખું 2 sin² θ/2. 1 + cos અને 1 - cos ની ફોર્મ્યુલા બંને કેટલાને યાદ હતી? રેઝ યોર હેન્ડ. એટલે મને ખબર પડે, મેં કીધેલું જ છે 1 + cos 1 - cos યાદ રાખી લેવી. ગુડ. હવે અહીંયા 1 + sin છે, અંદર જો વર્ગમૂળમાં 1 + sin, અહીંયા 1 + sin, પછી 1 - sin 1 - sin. જો 1 + cos કે 1 - cos હોત ને તો આ સીધી ફોર્મ્યુલા એપ્લાય કરી દેવાની, એટલે આપણું કામ થઈ જાય. પણ 1 + sin હોય વર્ગમૂળની અંદર, જોજો 1 + sin 2a. તો આનું આ પરિણામ કેવી રીતે થયું? જુઓ એક બે ક્વેશ્ચનમાં આપણે આ કરેલું પણ છે. sin 2 θ ની ફોર્મ્યુલા એપ્લાય કરો. sin 2 θ 2 sin θ cos θ. બરાબર. હવે આ 1 ની જગ્યાએ લખો sin² θ + cos² θ અથવા તો cos² θ + sin² θ. જો તમારે cos + sin લાવવું હોય તો અહીંયા લખો cos² a + sin²a 1 ની જગ્યાએ. તો આ થઈ જશે પૂર્ણ વર્ગ. a² + b² + 2ab પરફેક્ટ સ્ક્વેર પૂર્ણ વર્ગ. તો a + b નો હોલ સ્ક્વેર cos a + sin a નો હોલ સ્ક્વેર. ચલો પૂર્ણ વર્ગ બનાવ્યું એ ખબર પડી? યસ, ઓકે, ગુડ. કરેલું જ છે અગાઉ આપણે. અને હવે બેટા જુઓ, હવે વર્ગ વર્ગમૂળ ઉડાડી નહીં દેવાનું ડાયરેક્ટ. હવે આપણે મેથ્સ વાળા સ્ટુડન્ટ છીએ ભાઈ. અંદર જો અનનોન હોય, અનનોન મીન્સ એ આપણને ખબર નથી ખૂણો, તો અંદરની વસ્તુ ધન છે કે ઋણ આપણને ખબર નથી, તો સીધું શું આવશે? વર્ગ વર્ગમૂળ દૂર કરો ત્યારે માનાંક આવે. વર્ગ વર્ગમૂળ દૂર કરો ત્યારે માનાંક આવે. cos a + sin a. અમે અગાઉ પણ સમજાવેલું છે, વર્ગમૂળમાં x² હોય તો વર્ગમૂળને વર્ગ ઉડાડીને જ દેવાનો, માનાંકમાં x આવશે. કેન્સલ કરો ત્યારે, કારણ કે અંદર x છે એ ધન કે ઋણ આપણને ખબર નથી. ઓકે, તો જ્યારે વર્ગ વર્ગમૂળ આવે સીધું કટ કરીને પોઝિટિવ નહીં માનાંક કરો. ઓકે, પછી તમને ખબર પડે ધન ઋણ પછી માનાંક દૂર કરો.
તો એવી જ રીતે આને પણ કન્વર્ટ કરી શકાય. આ બધી રીત બધાને પરફેક્ટ સ્ક્વેર બનાવીને કન્વર્ટ કરી શકાય. ચલો હવે બધાનું ફરી પાછું અહીંયા ધ્યાન વ્યવસ્થિત. સારા ક્વેશ્ચન્સમાં કામ આવે એવા પરિણામો આજે ચાલે છે મોટા ક્વેશ્ચન માટે. જુઓ તો પાછું એક પરિણામ cos x into cos 2x into cos 4x. ખૂણા ઉપર ધ્યાન આપો ભાઈ. પહેલા ખૂણો x હતો, પછી 2x થયો, પછી 4x થયો, હવે 8x થશે અને છેલ્લે cos 2n(x) થયું. જુઓ તો 2 ની n ઘાત. હજી તમને સમજાવું વ્યવસ્થિત. જુઓ cos x અહીંયા જુઓ તો છેલ્લે 2 ની n ઘાત કેમ લખી n માં પદમાં? કેમ કે અહીંયા 2 ની 0 ઘાત છે. 2 ની 0 ઘાત કેટલી થાય? 2 ની 0 ઘાત 1. એટલે આ છે 2 ની 0 ઘાત x, cos નો ખૂણો. પછી ગુણાકારમાં cos ની 2 ઘાત એટલે 2 ની 1 ઘાત, 2 ની 1 ઘાત x એટલે 2x. પછી cos 2 ની 2 ઘાત x એટલે 4x. પછી 2 ની 3 ઘાત એટલે 8x આવશે. અને આમ કરતા કરતા છેલ્લે છે cos ની n ઘાત x, cos ની 2n ઘાત x. આવી રીતે છે. ટૂંકમાં જે ખૂણો છે એમાં બગડો આવે છે. 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત, આ રીતે. તો જો cos વાળા આ બધા પદો ગુણાકારમાં હોય, cos છે જોજો, તો એનું સીધું પરિણામ તમે sin માં આ રીતે લખી શકો. પરિણામ જુઓ તો શું છે? યાદ રાખવા જેવું પરિણામ છે ભાઈ. 1/2n+1 into sin of 2n+1x ના છેદમાં sin x. પહેલા તો પરિણામ દરેક લોકો મોઢે કરો જમણી બાજુનું. જો cos વાળા આ બધા પદ ગુણાકારમાં હોય, ખૂણામાં 2 ની ઘાત હોય, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત, તો સીધું એનું પરિણામ sin માં આવું લખી શકાય. અગેન તમને થશે સર કેમ? સાબિત પણ કરી શકાય, પ્રૂફ આપી શકાય. જો થોડુંક તમને સમજાવું એટલે તમને પ્રૂફ મળી જશે. જુઓ તો આપણે પહેલા પ્રૂફ થોડુંક જોઈ લઈએ. જુઓ હવે આવું કેમ થયું? sin માં કેમ જતું રહ્યું બધું? અને 2 ની ઘાત ને એવું બધું ક્યાંથી આવ્યું? તો જો હું સ્ટાર્ટ કરું છું, cos x, cos 2x, cos 4x, cos 8x, એમ આગળ આગળ 16, 32, 64, 128 એમ આગળ હશે. અને છેલ્લે છે cos ની 2n(x) ખૂણો. ચલો તો હવે મારે sin માં જવું છે. તો અહીંયા જુઓ તમે cos θ છે અને મને ફોર્મ્યુલા sin 2θ નું આવડે છે. sin 2θ 2 sin θ into cos θ, 2 sin θ into cos θ. તો અહીંયા cos x છે ને, તો આમાં ને આમાં જોજો 2 sin વડે ગુણું અને 2 sin વડે ભાગી નાખવા. બધાને 2 sin x વડે ગુણ્યું અને 2 sin x વડે ભાગ્યું. જેથી જુઓ તો બેટા આ શું થઈ ગયું? sin 2θ એટલે કે sin 2x. ડન. ચલો અહીંયા હું લખી નાખું છું sin 2x. હવે આગળનું બધું એમનેમ cos 2x, cos 4x, cos 8x up to cos 2n(x) અને છેદમાં છે 2 sin x. ચલો જુઓ તો હજી આગળ જુઓ તો અગેન sin cos આવ્યું. જુઓ sin θ cos θ. પાછું મારે આમાં જવું છે તો sin 2x cos 2x. હવે ખાલી હું જોઈએ? બગડો 2 જોઈએ. તો 2 વડે ગુણું, 2 વડે ભાગું, તો પાછું આ થઈ જશે. જો ધ્યાન આપો 2 sin θ cos θ. જુઓ તો આ થઈ ગયું sin 4x. બરોબર? આ જેટલું રાઉન્ડ કર્યું એ થઈ ગયું sin 4x. હજી આગળ વધીએ cos 4x, cos 8x up to cos 2n(x) ના છેદમાં અહીંયા 2 દુ 4 sin x થઈ ગયું છે નીચે. પાછું તમે જુઓ sin 4x cos 4x, sin θ cos θ. બગડો લઈ આવો ભાઈ. ચલો 2 વડે ગુણીએ, 2 વડે ભાગીએ. અગેન આ શું થઈ જશે? sin 8x.
આમ આગળ 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 જશો એટલે છેલ્લું સાદુરૂપ આવું મળશે. તો આ પરિણામ કઈ રીતે સાબિત થાય છે એ મેં તમને સમજાવ્યું. તરસાલી વડોદરામાં એક બે સ્ટુડન્ટ્સનું ધ્યાન અહીંયા નથી. પ્રૂફ શરૂ હતું એટલે મેં ચાલુ લાય કીધું નહીં બેટા, ધ્યાન આપો. બરોબર? ચલો તો હવે આ કોસ વાળા આટલા બધા પદ ગુણાકારમાં આવે તો પહેલા તો આ સીધો જમણી બાજુનો જવાબ પહેલા યાદ રાખી લો બધા, તો તમે ગમે ત્યારે એને એપ્લાય કરી શકશો. 1/2n+1 સાઈન ના ખૂણામાં છે 2n+1 into x અને છેદમાં છે sin x. ચલો આને આધારિત એક બે દાખલાઓ જોઈએ મોટા, અને એ પહેલા તમને એક નાનકડો દાખલો આપું છું. ચલો બધા ટ્રાય કરો, બધા જ ટ્રાય કરો. મારે જવાબ જોઈએ આ પરિણામનો ઉપયોગ કરીને. cos x, cos 2x, cos 4x, cos 8x એમ કરીને છેલ્લે છે cos 64x. આવું છે. તો આ પરિણામનો ઉપયોગ કરો. જોઈ લો પહેલા પરિણામની જમણી બાજુ જોઈ લો તો બધા. cos cos વાળા વધારે પદો ગુણાકારમાં આવે તો આવું થાય. અને છેલ્લે મેં તમને આપ્યું ને એમાં 64x દીધું. તો તમારે n વિચારીને આમાં એપ્લાય કરવો પડે એટલે તમારું કામ થઈ જાય. જવાબ જોઈ લો. 1/2n+1 sin of 2n+1 into x એનો ખૂણો અને છેદમાં sin x. તમારો પ્રશ્ન આવો છે. ચલો સાઈન માં જવાબ આપો મને. આમાં ખ્યાલ આવી જાય કોણ સરસ ભણે છે સાથે ને કોણ ખાલી બેઠા હોય છે. જો હજી અમુક વાતો કરે છે મોરબીમાં મોટા ક્લાસમાં. જેઈમાં બેટા સાથે સાથે રસ કેળવવો પડશે, થોડોક ઇન્ટરેસ્ટ હોવો જોઈએ બધાને. યસ, કેટલાને થઈ ગયું? યસ, ગુડ, વેરી ગુડ. ચલો બાકીના પ્રયત્ન કરો. ચાલો ભાઈ, ધ્યાન અહીંયા બધાનું. આ છેલ્લું પદ તમારે ખાલી જોવાનું છે. આપણો જે પરિણામ છે એમાં છેલ્લું પદ છે 2n(x). તો અહીંયા 2 તો 64 એટલે 2/6 ઘાત x. ચલો આ સમજાણું. 64 એટલે 2/6 ઘાત. તો n મળી ગયો 6. n મળી ગયો 6. અને હવે જે આ પદ છે એમાં તમારે ખાલી n ની જગ્યાએ 6 મૂકવાનું છે. n ની જગ્યાએ 6 મૂકવાનું છે. જવાબ શું છે? 1/2n+1 અહીંયા સાઈન ના ખૂણામાં 2n+1 into x અને નીચે છે sin x. જુઓ આ રીતનું પરિણામ છે. અને હવે n ની જગ્યાએ 6 મૂકી દો બેટા, તો 2/6 + 1 એટલે 7 ઘાત. 2/7 ઘાત એટલે 128. યસ. અને અહીંયા સાઈન ના ખૂણામાં 128x છેદમાં sin x. આ જવાબ. ચલો કેટલાને આ મળ્યું હતું પરિણામ? કેટલાને મળી ગયું હતું? યસ, વેરી ગુડ. એટલે ધ્યાન આપો, ઓબ્ઝર્વ કરો અને એપ્લાય કરો એટલે થઈ જાય. ચલો એવી જ રીતે ખૂબ સરસ દાખલો છે, ધ્યાન આપજો. અગેન આની રકમમાં એક કરેક્શન છે બેટા, જોઈ લો. cos θ, cos 2θ, cos 2⁻²θ. આ 2 એક વધારાનો છે. એટલે તમે જ્યારે સોલ્વ કરો ત્યારે કાઢી નાખજો. અમુક તો આરા મોડ્યુલ ખોલીને જ બેઠા છે, એટલે મોડ્યુલ ઓપન નથી રાખવું બેટા, એ બંધ કરી દેજો. ખાલી કહું ત્યારે કરેક્શન કરી લેજો અથવા પછી કરી લેજો, તમે ગણવાના જ છો. તો cos θ, cos 2θ. આ 2⁻² એટલે કેટલા થશે? 4. cos 4θ, પછી 2 નો ઘન એટલે 8θ હશે. અને છેલ્લે છે 2/14 θ. ચલો જુઓ.
તો આરામથી ખબર પડી જાય. તમને n ઓલરેડી આપી દીધું છે, n છે 14. જુઓ n મળી ગયું 2 ની 14 ઘાત એટલે n મળી ગયું 14. અને બધા પદ ગુણાકારમાં છે. પછી મને છેલ્લે એક થીટો આપ્યો છે, એ આપણે મૂકશું. પણ આ પરિણામ યાદ હોવું જોઈએ. જો ઘણા બધા કોસ વાળા પદ ગુણાકારમાં તો ડાયરેક્ટ સાઇન નું પરિણામ જવાબ. જુઓ તો યાદ કરો એ પરિણામ અહીંયા હું લખું છું 1/2n+1 સાઇન ના ખૂણામાં 2n+1 x અને છેદમાં sin x. ચલો આવો જવાબ આવવો જોઈએ. તો n ની જગ્યાએ બેટા 14 મૂકી દઉં. તો અહીંયા જુઓ તો 2 ની 14 + 1 ઘાત એટલે 15 ઘાત. અને નીચે પણ 2 ની 14 + 1 ઘાત એટલે 15 ઘાત. તો sin ની 2 ની 15 ઘાત x અથવા થીટા, અહીંયા થીટા છે તો થીટામાં રાખીએ ભાઈ, અને છેદમાં 2 ની 15 ઘાત ગુણાકારમાં sin થીટા. ચલો આના આધારે આ જવાબ મળ્યો. હાલો પરિણામ જો આવડતું હોય તો આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય ઝડપથી. ચલો સાઇન વાળું પરિણામ મૂકી દીધું. અને હવે મારે થીટા મૂકવો પડે, મારે કિંમત શોધવી છે. તો થીટા જુઓ તો ઓબ્ઝર્વ કરો શાંતિથી. પાઈ ના છેદમાં 2 ની 15 ઘાત વત્તા 1. તો એ મૂકી દઉં, જોજો શાંતિથી હો. 215 અને થીટાની જગ્યાએ પાઈ ના છેદમાં 215 વત્તા 1. 215 એમનામ અને સાઇન અગેન થીટો. જ્યાં થીટો છે અહીંયા ને અહીંયા, ત્યાં હું આ થીટો મૂકી દઉં છું. પાઈ ના છેદમાં 215 વત્તા 1. ચલો હવે કેમ વિચારશું? મારે કિંમત જોતી છે. તો બધાનું ફોકસ અહીંયા જો તો બેટા, અહીંયા આ જે પદ છે ને એમાં તમે જુઓ અહીંયા નીચે 215 વત્તા 1 છે. એટલે ઉપર છે 215 પાઈ, નીચે એની કરતા એક વધારે છે. જુઓ તો એક નાનકડું અહીંયા ઉદાહરણ તમને યાદ કરાવું. આપણે આવું કંઈક પહેલા કરેલું છે. જુઓ તો સપોઝ બટા 3π/4 હોય. ફોકસ કરજો. જો આ સમજી જશો તો આરામથી ખ્યાલ આવશે. 3π/4 હોય સાઇન નો ખૂણો હોય. અત્યારે ખાલી ખૂણા ઉપર કામ કરું છું. તો આપણે 4 નું ટેબલ લેતા હતા. 4 નો ઘડિયો યાદ કરો. 4 એકા 4, ઉપર 4 આવી જશે 3 ની નજીક. એટલે ઉપર 3π ની જગ્યાએ હું મૂકતા હતા 4π - π ના છેદમાં 4. જોજો 3π ની જગ્યાએ મૂક્યું 4π - π. અને હવે સ્વતંત્ર છેદ આપી દો તો 4π ના છેદમાં 4 એટલે π - π/4. તો જો ઉપર અંશમાં 3 છે એની કરતા નીચે એક વધારે છે 4, જુઓ 3π/4, તો એનું આવું કામ થઈ જશે π - π/4. તમે સમજી ગયા? જો અહીંયા ઉપર 215 છે અને નીચે એની કરતા એક વધારે છે, તો આ જે સાઇન નો ખૂણો છે જોજો એને હું લખી શકીશ π-, જો તો અહીંયા π- ના છેદમાં જે મોટો ખૂણો હોય આની કરતા એક વધારે, 3 ની કરતા એક વધારે 4 એટલે π - π ના છેદમાં 4. તો અહીંયા આવશે π - π ના છેદમાં 215 વત્તા 1. નીચેનું બધું એમનેમ 215 sin π ના છેદમાં 215 વત્તા 1. અને જેનું ઓબ્ઝર્વેશન સારું છે ને ખબર પડી ગઈ કે આ જે હવે ભાઈ છે ને એ આ થશે નીચે વાળું. sin π - થીટા, π - થીટા એટલે sin થીટા જ થાય. π- એટલે બીજું ચરણ, બીજામાં sin ધન. તો જો અહીંયા sin π - થીટા એટલે sin થીટા. અને આ બે સરખા થઈ જાય, ઉડી જાય એટલે જવાબ વધશે 1/2 ની 15 ઘાત. તો આ નાનકડું ઉદાહરણ છે ને એ અહીંયા બહુ કામ આવે કે છેદ કરતા એક ઉપર ઓછો છે અંશમાં. અહીંયા 3 વિચારો, અહીંયા 4 વિચારો. તો 3π/4 ને કેમ લખાય? π - π/4. તો આને કેમ લખાય? π - π ના છેદમાં મોટી કિંમત. બરોબર? એટલે હવે દરેક લોકો પહેલા તો આ કરેક્શન કરી નાખો, જેમણે નથી કર્યું એ રકમમાં. મોડ્યુલ ઓપન કરો. મોડ્યુલ ઓપન કરો. જો પહેલા તો આ પરિણામનો ઉપયોગ થયો છે એટલે એ પરિણામો દરેક આજે મોઢે કરજો. અને આ બગડો
અહીંયા જો આ વધારાનો થઈ ગયો તો એટલે ઈ એક કાઢી નાખજો. પછી બીજી વાત કે તમે છે ને આનું સાદુરૂપ જે આપેલું હોય એક્ઝામ્પલમાં, આઈ થિંક આમ આપેલું છે, અહીંયા એક પદમાં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે આ બધી જગ્યાએ, તો આ પદ તમે કાઢી શકો અને અહીંયા છે ને એક નાનકડું ઉદાહરણ આ લખી નાખો. તો જ્યારે પણ તમે સોલ્વ કરતા હશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આવું વિચારી શકાય. આ નાનકડું ઉદાહરણ લખી નાખો 3π/4 વાળું. અગેઇન 4 માર્કના ક્વેશ્ચન્સ છે એટલે સાદુ રૂપમાં વિચારવું પડે. મહેસાણામાં કામ કરો છો બેટા? સાથે લખો છો? ઓકે ગુડ. વાતચીત નહીં બેટા. ઓકે પછી ચલો હવે જલ્દીથી એક બ્રેક લઈ લ્યો, પાણી પી લ્યો બધા ઝડપથી. આજે ભાઈ ઘણા પરિણામો મોઢે કરવાના છે. અત્યાર સુધી 7-8 પરિણામ આપણે જોઈ ગયા. દરેક પરિણામમાં તમને કંઈક એક શોર્ટકટ મળે છે. તો એવા જ વળી પાછા 2 અગત્યના પરિણામ જો સ્ક્રીન ઉપર છે તે. યસ ઓકે ચલો વ્યવસ્થિત બેસી જાઓ બધા. ગુડ. ઓકે હવે બધાનું ધ્યાન અહીંયા જુઓ વળી પાછું. અગેન એક પરિણામ ઓબ્ઝર્વ કરો બધા. સાઇન આલ્ફા, અહીંયા આલ્ફા છે, પછી પાછું સાઇન વાળું પદ છે એમાં છે આલ્ફા પ્લસ બીટા, પછી પાછું સાઇન આલ્ફા પ્લસ 2 બીટા. એટલે આ શું થયું ખબર છે કે આલ્ફા 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 છેક સુધી સેમ રહેશે જુઓ બધા પદમાં, અને બીટા બીજા પદથી શરૂ થાય છે. કંઈક ઈ આલ્ફામાં થોડોક ખૂણો ઉમેરાણો, થોડોક મોટો ખૂણો થયો આલ્ફા પ્લસ બીટા. એની પછીના પદમાં સાઇન નો જે ખૂણો છે એમાં આલ્ફા પ્લસ 2 બીટા છે, એટલે અહીંયા જે બીટા ઉમેરો તો એની બદલે અહીંયા 2 બીટા ઉમેરો. તો હવે આગળ શું થશે? સાઇન આલ્ફા પ્લસ 3 બીટા, પછી સાઇન આલ્ફા પ્લસ 4 બીટા, એમ લાસ્ટમાં છે સાઇન આલ્ફા પ્લસ n-1 ઇન્ટુ બીટા. તો જો આવા સાઇન વાળા વધારે પદો સરવાળામાં હોય, ખૂણો ઉમેરાતો જતો હોય અને એક ફિક્સ પેટર્નમાં બીટા 2 બીટા 3 બીટા અને છેલ્લે n-1 બીટા, તો એનો સીધો જવાબ આ રીતે મેળવી શકાય. સાઇન નો ખૂણો છે n/2 બીટા અથવા તો n બીટા/2 સાઇન નો ખૂણો. જોજો અટપટા પરિણામો છે, સાબિત પણ કરી શકાય. સાઇન n બીટા/2 સાઇન બીટા/2 નીચે, અને અહીંયા ગુણાકારમાં સાઇન આલ્ફા પ્લસ n-1/2 ઇન્ટુ બીટા. આ વધારે પદો જો અહીંયા n ટર્મ્સ મને બતાય છે, કેટલા પદો છે n. અહીંયા બીટો શરૂ થયો, બીટાનો સહગુણક અહીંયા 1, પછી 2, પછી 3, 4, એમ છેલ્લે n-1, અને અહીંયા બીટાનો સહગુણક 0, એટલે ટોટલ ટર્મ્સ n-1 નથી, n ટર્મ્સ છે, કુલ n પદો છે. અહીંયા 0 બીટા, પછી 1 બીટા, 2 બીટા, એમ n-1 બીટા, એટલે n પદો છે. જો સાઇનમાં આ પ્રકારના ખૂણા હોય જે વધતા જતા હોય પેટર્નથી, તો એનો જવાબ સીધો બેટા આ લખી શકાય. હવે આમાં તમારે ઓબ્ઝર્વ શું કરવાનું જોશે? શું એક આલ્ફો જોશે. જો આમાં આલ્ફો એટલે આલ્ફા ઓબ્ઝર્વ કરવાનો, પછી બીટો, બધામાં બીટો 2 બીટો 3 બીટો, એટલે બીટો શું છે એટલે બીટો પકડવો પડશે. અને પછી જોશે n, અહીંયા જે n હોય n-1 માંથી n મળી જાય. હવે સૂત્ર ડાયરેક્ટ જમણી બાજુનું પરિણામ યાદ રાખો. સાઇન n બીટા/2 છેદમાં સાઇન બીટા/2, અને એના ગુણાકારમાં સાઇન આલ્ફા પ્લસ n-1/2 ઇન્ટુ બીટા.
બરાબર. અને એવી જ રીતે નીચે કોસમાં છે આલ્ફા, પછી એમાં કઈક બીટા ઉમેરાણો, પછી 2 બીટા ઉમેરાણો, 3 બીટા, 4 બીટા, એમ છેલ્લે n-1 બીટા. તો એ n પદોના સરવાળાનો જવાબ, જો આ બેનો જવાબ કમ્પેર કરો તો છે એક સરખા જેવો, સાઇન અને કોસ નો. પણ આમાં સાઇન સાઇન સેમ છે, અહીંયા સાઇન સાઇન રહેશે. જુઓ અહીંયા સાઇન આવશે જ્યારે અહીંયા કોસ આવશે. આગળ તો સાઇન સાઇન જ રહે છે. તો આજે ઘણા બધા પરિણામો મોટા સ્વરૂપ એનું નાનું સ્વરૂપ થઈને શોર્ટકટ આપણને જવાબ મળી જાય. તો આવું ક્યાંય પણ તમને જેઈ ના ક્વેશ્ચન્સમાં નજરે આવે તો આપણે એપ્લાય કરી શકીએ. એક વખત યાદ રાખી લ્યો તો sin n બીટા બાય 2 છેદમાં sin બીટા બાય 2, પછી sin આલ્ફા પ્લસ n-1 બાય 2 ઇન્ટુ બીટા. જુઓ તો બધાનું ધ્યાન જેઈ એક્ઝામ્પલ નંબર 40 માં ફોકસ કરો. sin પાઈ બાય n પ્લસ sin 3 પાઈ બાય n અને પ્લસ sin 5 પાઈ બાય n અપ ટુ n ટર્મ્સ. તો sin 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 સરવાળામાં આવે છે. વળી પાછું જો n ની કિંમત ખબર નથી એટલે ખૂણો કયો છે એ ખબર નથી, n ખબર જ નથી, પણ એક ચોક્કસ પેટર્ન ખ્યાલ આવે છે. જુઓ તો બેટા sin પાઈ બાય n પ્લસ sin, જો આને હું આલ્ફા ગણું તો અહીંયા આલ્ફા પ્લસ બીટા હોવું જોઈએ. તો આલ્ફા પાઈ બાય n છે તો અહીંયા પાઈ બાય n માં કંઈક ઉમેરેલું હોવું જોઈએ. જો તમે આની સાથે કમ્પેર કરતા હો, તમને સાઇન 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 સરવાળામાં બતાણું, તો તમે આની સાથે કમ્પેર કરવાનો પ્રયત્ન કેમ કરશો? અહીંયા આલ્ફા પછી આલ્ફામાં કંઈક ઉમેરાવવું જોઈએ. તો આલ્ફા છે પાઈ બાય n અને અહીંયા આલ્ફામાં કંઈક ઉમેરાવવું જોઈએ તો 2 પાઈ બાય n. જુઓ તો બેટા પાઈ બાય n માં 2 પાઈ બાય n ઉમેરો એટલે 3 પાઈ બાય n આવી જાય. તો એનો મતલબ આ થઈ ગયો આલ્ફો, આ થઈ ગયો બીટો. આલ્ફા પાઈ બાય n અને બીટો 2 પાઈ બાય n. આની સાથે કમ્પેર કરો. હવે બીટાનું ડબલ 2 બીટા અહીંયા ઉમેરેલું હોવું જોઈએ. બીટાનું ડબલ 2 બીટા તો અહીંયા 5 પાઈ બાય n છે તો sin આલ્ફા પ્લસ 2 બીટા. આલ્ફો કોણ છે? આલ્ફો પાઈ બાય n. જુઓ તો થર્ડ ટર્મમાં આલ્ફા પાઈ બાય n મૂકી દીધું અને પ્લસ 2 બીટા હોવું જોઈએ. બીટો કોણ છે? 2 પાઈ બાય n. એનું ડબલ કરો 4 પાઈ બાય n. છેદતે સરવાળો કરો તો બેયનો 5 પાઈ બાય n થઈ ગયું. એનો મતલબ આ ત્રણ પદમાં ખબર પડી જવી જોઈએ, કેમ કે આગળ તો પદ હવે છે જ નહીં. ખબર પડી જાય કે ચોક્કસ પેટર્ન થી જ સેટ થયેલું છે. તો આમ કરીને આગળ આગળ વધીએ. મને આલ્ફા જોતો તો મળી ગયો, બીટા જોતો તો મળી ગયો અને છેલ્લે n ટર્મ્સ છે એટલે છેલ્લા પદમાં n-1 જ હોય. ટૂંકમાં n કઈ જાણીતી નથી, n આપ્યું નથી એટલે n જ રાખવાનો છે. ચલો આપણને જે સૂત્ર લાગ્યું એ લગાડીએ. આ જવાબ આપણે લગાડીએ. ધ્યાન આપજો અહીંયા બધા. ચલો એ જમણી બાજુનું પરિણામ યાદ રાખો તમારી સાથે. sin n બીટા બાય 2. જુઓ sin n બીટા બાય 2 છેદમાં sin બીટા બાય 2 અને ગુણાકારમાં sin આલ્ફા પ્લસ n-1 બાય 2 ઇન્ટુ બીટા. આ ત્રીજા સાઇન નો ખૂણો. સાઇન 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 ત્રણેય ખૂણા જો ઓબ્ઝર્વ કરજો. ચલો આ પ્રમાણે આપણે આલ્ફા ને બીટા મૂકવાનો પ્રયત્ન કરીએ. બરોબર, આલ્ફા ને બીટા અહીંયા હું મૂકું છું ડાબી બાજુ. આ પ્રમાણે હું અહીંયા મૂકવાનો પ્રયત્ન કરું છું. જુઓ તો sin n બાય 2 એમનમ અને બીટો મૂકી દો. બીટો શું છે? 2 પાઈ બાય n. આ આલ્ફા છે અને આ બીટા છે. બસ મારે બે વસ્તુની જરૂર હતી. મૂકો અહીંયા. તો sin જોજો n બાય 2 ઇન્ટુ બીટો શું છે? 2 પાઈ બાય n મૂકો અને નીચે sin બીટા બાય 2. બીટો શું છે? 2 પાઈ બાય n મૂકો. 2 પાઈ બાય n છેદમાં 2 અને ગુણાકારમાં હજી આમાં આલ્ફા બીટા મૂકવાનું છે. બરોબર, પણ ખાલી આટલાનું તમે સાદું રૂપ આપો તો જુઓ તો n n 2 2 ગયા. શું વધ્યું? sin પાઈ. sin પાઈ અને sin પાઈ ની કિંમત 0. પાઈ ક્યાં આવે? ડાબી બાજુ. sin પાઈ 0. તો અહીંયા જ 0 આવી ગયું. બીટા મૂક્યું ઈ ભેગું.
તો આખાનો જવાબ શું થઈ ગયો 0. અને છેદ એકવાર ચેક કરી લ્યો, અવ્યાખ્યાયિત નથી થતું ને. નીચે જો બીટો મેં મૂક્યો તો 2 ગયું, પાઈ ના છેદમાં n નહીં, ત્યાં n જાણીતો નથી એટલે કહી ન શકાય. એટલે ઉપર અંશમાં 0 તો આખો ગુણાકાર શું થઈ ગયો 0. હવે જમણી બાજુ ખૂણો જે આવતો હોય આ જ 0 થઈ ગયું ભાઈ sin પાઈ. તો પ્રશ્ન જો કેટલો મોટો લાગતો તો પણ આ એક પરિણામ એપ્લાય કર્યું તો સીધો જવાબ 0 ખબર પડી ગઈ. ઓબ્ઝર્વ કરો, કમ્પેર કરો, આલ્ફા બીટા n મૂકો. અહીંયા ઘણી બધી લાંબી ગણતરી તમને આપી છે મોડ્યુલમાં, પણ તમે ખાલી આની ગણતરી કરશો ને એમાં 2 2 ને n ઉડી જશે એટલે sin પાઈ, છેલ્લે તો sin પાઈ 0 જ લખ્યું છે. નેક્સ્ટ જુઓ. અલા આમાં તો 3 જ પદ છે ભાઈ, હમણાં જે ગણ્યો એમાં તો n પદો હતા. જુઓ તો આમાં 3 જ પદ છે. ચલો દરેક સ્ટુડન્ટ ધ્યાન આપજો, એક વખત ટ્રાય કરો, આને થોડુંક છૂટું પાડવાની ટ્રાય કરો. બસ આ રીતે ખાલી કન્વર્ટ કરવાની ટ્રાય કરો. કઈ રીતે બેટા? આ રીતે જુઓ, cos આલ્ફા પ્લસ cos આલ્ફા પ્લસ બીટા પ્લસ cos આલ્ફા પ્લસ 2 બીટા, એ રીતે છૂટું પાડવાની બસ ટ્રાય કરો. 2 મિનિટ આપું છું. ચલો 3 પદને અને મને આલ્ફા ને બીટા કયો, ખાલી વિચારો. ઓકે, કેટલાને આલ્ફા ને બીટા મળી ગયો? જવાબ અત્યારે આપણે ડાયરેક્ટ નથી જોતો. ચલો ખાલી આલ્ફા ને બીટા ખ્યાલ આવ્યો? યસ, ગુડ, વેરી ગુડ. જુઓ તો cos આલ્ફા, તો આલ્ફો તો આપેલું પદ જ હોય 2π/7 પ્લસ cos આલ્ફા પ્લસ બીટા, તો 2π/7 માં શું ઉમેરો તો આ 4π/7 આવે, 2π/7. એનો મતલબ આલ્ફા ને બીટા સેમ નીકળ્યા. પહેલા પદમાં cos આલ્ફા, બીજા પદમાં cos આલ્ફા પ્લસ બીટા, પછી ત્રીજા પદમાં cos આલ્ફા પ્લસ 2 બીટા હોવું જોઈએ સૂત્ર પ્રમાણે. જો ફોર્મ્યુલા જોઈ લો, આલ્ફા આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ 2 બીટા. અને n પદોની જરૂર નથી, મને 3 જ પદ આપ્યા છે. તો 2π/7 આલ્ફા અને 2 બીટા હોવું જોઈએ. બેટા આ થઈ ગયું આલ્ફો, બધાને ખબર પડી ગઈ. આ થઈ ગયું બીટો. આલ્ફા બીટા આ દાખલામાં સેમ છે. અને આનું ડબલ અહીંયા હોવું જોઈએ, 2π/7 નું ડબલ 4π/7. તો છે જ તે 4 ને 2 6, 6π/7 છે. તો એનો મતલબ આ 3 પદ સુધી બરોબર ગોઠવાયેલું છે. આ થઈ ગયું 2 બીટા. આલ્ફા આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ 2 બીટા. ઓકે, તો હવે આ સૂત્ર આપણે જમણી બાજુનું પરિણામ લગાડશું. જો આ પરિણામ લગાડશું, cos વાળું છે એટલે અહીંયા sin sin ને અહીંયા cos. તો હવે અહીંયા n પદો હતા, 1 2 3 એમ n પદો હતા, ને અહીંયા 3 પદ છે એટલે n બરાબર બટા થઈ જશે 3. આલ્ફા મળી ગયો, આ બીટા મળી ગયો, આ અને n બરાબર 3 પણ ખબર પડી ગઈ, કેમ કે 3 પદો છે, ઓલામાં n પદો હતા. અને હવે એ પ્રમાણે આગળ વધીએ. સૂત્ર અગેન શું હતું યાદ કરો તો, sin, જોતા જાઓ, n બીટા બાય 2, તો n/2 પેલા લખી નાખું, ઇન્ટુ બીટા, બીટા એટલે 2π/7. નીચે sin બીટા બાય 2, sin બીટા બાય 2 એટલે 1/2 લખી નાખું ને બીટો લખી નાખું એટલે 2π/7. અને પછી આ બાજુ હતું cos, યાદ કરો, આલ્ફા પ્લસ એટલે આલ્ફો કોણ છે 2π/7 પ્લસ n-1/2, n-1 હોલ અપોન 2, n એટલે 3, 3 - 1
ના છેદમાં 2 ઇન્ટુ બીટા. બીટા એટલે 2π/7. ચલો હવે અહીંયા જુઓ તો આ બગડો ઉડી ગયો, પણ અહીંયા sin nπ/7. આની પહેલાના દાખલામાં તો અહીંયા 0 થઈ જતું હતું એટલે કામ પૂરું, પણ અહીંયા એવું નથી થતું. sin nπ/7 વધ્યું. nπ/7. નીચે શું વધ્યું ભાઈ? અહીંયા 2 ઉડી ગયું તો અહીંયા વધ્યું sin π/7. અને આ બાજુ શું જુઓ? 3 - 1 2. 2/2 એટલે ઈ ઉડી ગયું, 1 થઈ ગયું. 2π/7 + 2π/7 એટલે ઈ મળી જશે sin 4π/7. અને અહીંયા n ની જગ્યાએ યસ 3 મૂકી દઉં, આગળ પણ n ની જગ્યાએ 3 મૂકી દઉં. ઓકે, એટલે અહીંયા થઈ જશે 3π/7. n ની જગ્યાએ 3 મૂકી દઈએ એટલે 3π/7. ચલો આવું આવ્યું. હવે π/7 એટલે જાણીતા ખૂણા નથી, તો તમે બેટા, અને અહીંયા યસ cos આવશે, સાચી વાત છે, અહીંયા cos આવે, cos 4π/7. ચલો એટલે સુધી પહોંચ્યા હવે આપણે. હવે તમે અહીંયા જો sin cos છે તો 2 વડે ગુણો ને 2 વડે ભાગો. 2 વડે ગુણો, 2 વડે ભાગો, પછી 2sc ની ફોર્મ્યુલા લગાડો, 2sc અથવા તો 2cs, અને સાદુરૂપ આપીને જવાબ તમે લાવી શકો. સાદુરૂપ આગળ વધારી શકો, જે આવડે છે એ એપ્લાય કરીએ. 2sc 2cs એપ્લાય કરો, કંઈક સાદુરૂપ મળશે તમને. એટલે અહીંથી હોમવર્કમાં આવે. બસ સૂત્ર કેમ એપ્લાય કરવું એ ખ્યાલ આવી ગયો. પરિણામ અગેન સિગ્મા વાળો ક્વેશ્ચન જુઓ તો. લાસ્ટ ટાઈમ પણ એક સિગ્મા વાળો બહુ સારો ક્વેશ્ચન 10 વાળો જોયો તો. એમાં અહીંયા જુઓ, સિગ્મા r = 1 to n - 1 cos² r π/n cos². હવે પહેલા r = 1 મૂકશું, પછી સિગ્મા એટલે સરવાળો કરશું, પછી r = 2 મૂકશું, સરવાળો, r = 3 સરવાળો. હવે જો તમે થોડુંક ઓબ્ઝર્વ કરશો ને એની અંદર, તો એમાંય આલ્ફા પછી બીટા 2 બીટા એમ સેટ થાય છે. તો પણ એમાં તો cos હોવું જોઈએ. અહીંયા તો cos માટે છે, સ્ક્વેર માટે નથી. જુઓ cos 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 cos² માટે નથી. જ્યારે અહીંયા તો બેટા જુઓ cos² છે, cos² છે. અને cos² માંથી cos માં જવું હોય તો આપણને ભાઈ ફોર્મ્યુલા ક્યાં નથી આવડતી? cos² θ = 1 + cos 2 θ/2. આ cos² θ એમાં 1 + cos 2 θ/2 પહેલા અમે એપ્લાય કરી દઈએ અને પછી સિગ્મા લગાડીએ, એટલે આપણે ઓલી જે આપણું પરિણામ છે એનો ઉપયોગ કરી શકીએ. એટલે અહીંયા સિગ્મા r = 1 to n - 1. હવે cos² θ ની જગ્યાએ જો હું આ લખું બેટા, તો 1 + cos 2 θ આખો આ θ થઈ જાય, r π/n એટલે 1 + cos 2 θ ના છેદમાં 2. હવે તમે આ 1/2 ને બહાર કાઢી શકો, પછી સિગ્મા એપ્લાય કરવું, કેમ એપ્લાય કરવું એ તમારે જોવાનું, અને એની અંદર તમે એ પરિણામનો ઉપયોગ કરી શકશો. cos + cos + cos નો પરિણામનો ઉપયોગ કરી શકશો. એટલે બહુ સારો ચેલેન્જિંગ ક્વેશ્ચન છે જે હોમવર્કમાં આપું છું. બધા રેડી રહેજો એના માટે. પછી આ દાખલો તમારા માટે નવો નથી, કેમ કે મોકની અંદર આવી ગયો. હવે તમે કહો સર મોકમાં તમે તો અહીંયા લીધો નહોતો ભણાવવામાં, તો મોકમાં કેમ પૂછી લીધો? ભાઈ આપણે 1 + cos આવે એટલે 2 cos² એપ્લાય કરો, આવી વાત થઈ જ ગયેલી છે. અને એ જાણી જોઈને મેં મોકની અંદર પૂછેલો હતો, કેમ કે એ આપણને અમુક વસ્તુ તો જાતે આવડવી જોઈએ ને, કારણ કે અહીંયા કઈ બેઠા ભણાવેલા ક્વેશ્ચન નહીં આવે, નવા જ સામે આવશે. આમાંથી 2 કોમન કાઢો બેટા, 2 + √2 + √2 2 કોમન કાઢો એટલે વધશે શું? 1 + cos 8 θ. હવે 1 + cos 8 θ એટલે 2 cos² 4 θ. 1 + cos 2 θ હોય તો 2 cos² એંગલ હાફ થાય. તો અહીંયા 1 + cos 8 θ એનું થઈ જશે 2 cos² 4 θ. જો થોડુંક આગળ સમજાવું છું પછી પૂરો તમારે કરવાનો. 1 + cos 8 θ એટલે 2 cos² 4 θ, ખૂણો હાફ થયો જુઓ.
હવે અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4 cos સ્ક્વેર થીટા થશે. 4 cos સ્ક્વેર 4 થીટા. એનું મારે કાઢવું છે વર્ગમૂળ. સીધું વર્ગમૂળ કાઢવાનું નહીં. 4 નું વર્ગમૂળ 2 નીકળી જાય. પણ cos સ્ક્વેર 4 થીટા નું પ્લસ cos 4 થીટા આવે કે માઇનસ cos 4 થીટા આવે? એના માટે તો તમને કન્ડિશન આપી છે. જે થીટા ખૂણો છે ને એ 0 થી π/16 માં છે. બરાબર, થીટા ખૂણો 0 થી π/16 માં છે. તો 4 થીટા ક્યાંથી ક્યાં હશે? અને 4 વડે ગુણી નાખો. 0 લેસ ધેન 4 થીટા લેસ ધેન π/4. 4 વડે અસમતાને ગુણી નાખ્યું તો મને 4 થીટા કયા ચરણમાં છે ખબર પડી ગઈ. 0 થી π/4 એટલે કયું ચરણ? યસ, પહેલું ચરણ. અને પહેલામાં cos ધન એટલે વર્ગમૂળ જ્યારે કાઢો ત્યારે ધન આવશે. પછી એવી જ રીતે આગળ થોડુંક સાદુરૂપ આપશો. પાછો 2 કોમન કાઢો. ખૂણો 4 થીટા માંથી 2 થીટા થશે. પછી 2 થીટા માંથી થીટા જશે. છેલ્લે થીટામાં જવાબ મળી જાય. તો આ કઈ નથી ભણાયું અથવા ચાલેલું નથી એવું ન કહી શકાય. ખ્યાલ આવી જાય. નેક્સ્ટ જુઓ. અહીંયા cos⁴ π/8 પ્લસ cos⁴ cos⁴ છે. જુઓ વળી પાછું બેટા જુઓ અહીંયા π/8 છે. π/8 તમે ગણો ને એટલે ઈ થશે 22.5 22.5 ડિગ્રી π/8 એટલે. ઓકે, હવે આ અહીંયા છે 7π/8. જુઓ તો cos π/8 cos 7π/8. તો આપણે આટલું તો વિચારી જ શકીએ. cos 7π/8 નું સાદુરૂપ આપી શકીએ. ચલો 8 નો ઘડિયો લઈ લો. 8 × 8 અહીંયા મૂકો. 8π - π ના છેદમાં 8 એટલે cos સ્વતંત્ર છેદ આપો એટલે π - π ના છેદમાં 8. હવે π - થીટા અગેન π - થીટા કયું ચરણ? બીજું. બીજામાં cos ધન કે ઋણ? યસ, ઋણ. બીજામાં cos ઋણ એટલે માઇનસ cos થીટા એટલે માઇનસ cos π/8 આવ્યું. જુઓ તો ભાઈ આ જે cos 7π/8 છે ને ઈ માઇનસ cos π/8 આવ્યું. એટલે અહીંયા હું મૂકી દઉં. પણ એની ઘાત 4 છે. 4 ઘાત. 4 ઘાત એટલે 2 કી ઘાત. ઈવન યુગ્મ ઘાત એટલે ધન જ થઈ જાય. આ માઇનસ નું શું થઈ જશે? ધન. એટલે કે આ બે સેમ થઈ જશે. એટલે ઈ થઈ જશે 2 વખત 2 cos⁴ π/8. હવે ઈ છે 22.5 ડિગ્રી. 22.5 આપણને આવડે છે? હા, થઈ જાય. 22.5 નું મૂલ્ય મળી જાય. જો આગળ ટેબલમાં ધ્યાન આપ્યું હોય તો 2 cos² π/8 એનો સ્ક્વેર કરો. હવે cos² થીટા એટલે શું થાય? 1 + cos 2 થીટા π/8 નું ડબલ. cos² થીટા એટલે 1 + cos 2 થીટા π/8 એટલે 22.5 એનું ડબલ એટલે cos 45 ડિગ્રી ના છેદમાં 2. હવે cos 45 મૂકો એટલે આની કિંમત મળી જાય. મતલબ આ પ્લસ આ થઈ ગયું. સેમ ટુ સેમ પ્રોસેસ તમારે આ બેમાં વિચારવાની. આને આ લખી શકાશે અથવા તો આને આ લખી શકાશે. કેમ કે 4 ઘાત છે એટલે ઈ 2 ટાઈમ્સ થશે. કયો ખૂણો આવે એ તમે વિચારીને ટ્રાય કરજો. એટલે હવે આ કિંમત આધારિત દાખલા ઘણા તમે કરી શકશો. હવે લાસ્ટ 1-2 ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ. ઓકે, ધ્યાન આપજો. અહીંયા તમને tan phi ના છેદમાં 2 આપેલું છે બેટા. phi આ એંગલ છે phi. ઓલું phi બા નો આવતું સેટ થિયરીમાં ખાલી ગણ phi. અહીંયા ઈ નથી. tan phi/2 એનો અર્થ અહીંયા ખાલી ગણ નથી થતું. ઓકે, હવે મારે cos phi જોતું છે. મને tan આપ્યું છે. cos અને tan આવું રિલેશન આવે ને એટલે યાદ આવવી જ જોઈએ ફોર્મ્યુલા. મને કહો તો બધા cos 2 થીટા ની કેટલી ફોર્મ્યુલા છે? cos 2 થીટા ની કેટલી ફોર્મ્યુલા છે? યસ, 4. વેરી ગુડ. એમાં tan વાળી ફોર્મ્યુલા યાદ કરો તો 1 - tan² થીટા છેદમાં 1 + tan² થીટા. બરાબર. હવે cos 2 થીટા અહીંયા cos થીટા છે. આ phi ને ઘડીક થીટા ગણી લ્યો. phi ને તો cos phi શું થશે આના બરાબર? તો 2 થીટા નો ખૂણો અડધો થાય છે અહીંયા જુઓ. તો 1 - tan². આનો એંગલ હાફ કરો એટલે 5/2 નીચે 1 + tan² 5/2. અને હવે કરવું છે શું? આ cos phi નો જવાબ છે ને આવડો આ
એનો થીટામાં જવાબ જોઈએ છે તમારે ઇન ટર્મ્સ ઓફ થીટા. તો tan phi by 2 છે આપણી આગળ, આખું આ મૂકી દો. tan phi by 2 અહીંયા મૂકી દો, સાદું રૂપ આપો, થીટામાં જ જવાબ આવશે. તો આ બધા ક્વેશ્ચન હવે આસાનીથી તમે સોલ્વ કરી શકો વિચારોને સાદું રૂપ આપીને. આગળ સૂત્રો કઈ રીતે એપ્લાય થાય છે એ પણ આ પણ જુઓ તમે. મને tan બીટા આપ્યું, જુઓ સેમ જેવા દાખલા છે એટલે હિન્ટ જ આપું છું ખાલી. આ tan બીટા છે, sin 2 બીટા નો કઈક જવાબ આપેલો જુઓ તો, sin 2 બીટા, અને એમાં m છે, અહીંયા m છે 4 જગ્યાએ, અને અહીંયા k છે. મારે છેલ્લે k પ્લસ m નો જવાબ જોતો છે, k પ્લસ m. એનો મતલબ શું કે sin 2 બીટા તમારે કઈક લાવવું પડશે અને કમ્પેર કરીને m અને k મેળવવાનું. sin 2 બીટા નો જવાબ ઓલરેડી દીધો છે, તો આ tan બીટા મૂકીને હવે sin 2 થીટા ના કેટલા સૂત્રો કયો ફટાફટ? sin 2 થીટા ના કેટલા સૂત્રો? 2. tan વાળું કયું સૂત્ર? 2 tan થીટા, અહીંયા બીટા લખું upon 1 plus tan squared બીટા. તો આ tan બીટા ની જગ્યાએ આ ઠપકારો tan બીટા ની જગ્યાએ મૂકી દો, સાદું રૂપ આપો અને આની અંદર કમ્પેર કરો. આની અંદર કમ્પેર કરો એટલે k અને m ની વેલ્યુ તમને મળી જાય. તો આજે અહીં સુધી આપણે રાખીએ. હોમવર્ક લખો, ચલો દરેક સ્ટુડન્ટ હોમવર્ક લખી લ્યો. હવે ખાલી 2 પ્રશ્ન મારે ડિસ્કસ કરવાના હતા, 46 અને 50. ખાલી જોજો અને ટ્રાય કરજો. અને 50 માં એક અહીંયા વચ્ચે માઇનસ ની સાઇન આવશે, અહીંયા વચ્ચે છે ને માઇનસ ની અહીંયા એક સાઇન આવશે 50 ની અંદર રકમમાં, એ જોઈ લેજો. હોમવર્ક લખી લ્યો, દરેક સ્ટુડન્ટ હોમવર્ક લખી લ્યો. તમે જુઓ કે આ હોમવર્ક રિપીટ થાય છે, જુઓ. ઈ તમારે નો થયા હોય ઈ ટ્રાય ખાલી કરવાના છે, હજી આગળ આપણે ડિસ્કસ કરશું. બાકી આજના ઉદાહરણ અને પરિણામો એટલે થિયરી ખાસ પ્રિપેર કરવી. આજની થિયરી જે પરિણામો છે એ વ્યવસ્થિત તૈયાર કરવા. બરોબર? ચલો મળીએ બટા નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ. જોઈ લો, હોમવર્ક લખી નાખો, હોમવર્ક લખી નાખો.